ગુજરાતીમાં કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો ગ્લોરિયસ ઇતિહાસ છે. એટલો વૈભવશાળી અને ગૌરવશાળી ઇતિહાસ અને ઇવન વર્તમાન પણ અત્યારે અમેરિકા જે ધરાવે છે એની વ્યવસ્થા, એના નાગરિકો આજે પણ દુનિયાભરના માણસોને આકર્ષે છે અમેરિકામાં. આજે પણ અમેરિકામાં જવું, એના વિઝા મેળવવા એ બધું જ માણસના જીવનની ઉપલબ્ધિઓ અને ઉપાધિઓ ગણાય છે. એવા દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પ્રેસિડેન્ટ તો છે, પણ એક પછી એક એવા બફાટવાળા નિવેદન આપી રહ્યા છે જે જોતા યુનાઇટેડ સ્ટેટ્સના ફ્યુચર સામે, ભવિષ્ય સામે બહુ બધા પ્રશ્નો છે. એ પ્રશ્ન પણ છે કે જો બાઇડનથી પ્રજા એવી તો કેવી કંટાળી કે એમણે પસંદ કર્યા ડોનાલ્ડ ટ્રમ્પને, અને ડોનાલ્ડ ટ્રમ્પ જે ચૂંટણીના પ્રવચનોમાં બોલતા હતા એનાથી એ કંઈક વિશેષ અને કોઈ કલ્પના ન કરી શકે એવું બોલી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ, મિડલ ઇસ્ટ અતિશય ભયાનક દારૂણ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા કોન્ફ્લિક્ટમાં, સંઘર્ષમાં અને યુદ્ધમાં બંને બાજુથી મૃત્યુના સમાચાર છે. ઇઝરાયલની જે અદ્ભુત સિસ્ટમ બનાતી હતી કે ભાઈ એમની પાસે ડોમ છે અને એ ડોમ બધી જ મિસાઇલને ડિટેક્ટ કરી દે છે, એ ડોમ પણ ઈરાનની બહુ બધી મિસાઇલ સામે નિષ્ફળ ગયો છે. ઈરાનમાં તો માત્ર તહેરાનમાં નહીં, અનેક શહેરોમાં ચારે બાજુ બરબાદીની તસવીરો છે. કેટલાય માણસો મર્યા છે, હજારો માણસ ઇજાગ્રસ્ત થયા છે. ઈરાનને બહુ મોટું નુકસાન એના ભાગે સામે આવ્યું છે કેમ કે એના સેનાના ટોપના બધા જ કમાન્ડર, એના 6 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ એ બધા મૃત્યુ પામ્યા છે. ઇઝરાયલ તરફથી બેન્જામિન નેતન્યાહુએ જ્યારે હુમલો કર્યો, ઇઝરાયલે સૌથી પહેલાં ઈરાન પર હુમલો કર્યો, ત્યારે એમણે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે ઈરાન પોતાનો પરમાણુ બોમ્બ બનાવવામાં, હથિયાર બનાવવામાં ખાલી 15 દિવસ દૂર હતું. જો એને રોકવામાં ન આવતું તો એ ન્યુક્લિયર વેપનવાળો દેશ બનતો ને જે અમારા માટે નુકસાનકારક હોત, એટલે અમે સાંભળવા તૈયાર નથી, અમે સમજવા તૈયાર નથી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ નથી રોકી શકાયું. એટલું સરળ પણ નથી. ઈરાનની સાથે ચીન અને રશિયા આવી ગયા છે, એ પોતાનો સપોર્ટ જાહેર કરી રહ્યા છે. ઈરાનના મંત્રી એવું કહી રહ્યા છે, જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ થોડા સમય પછી એ વાતને નકારે છે, પણ સાથે એવું કહે છે કે અમે ઈરાનની સાથે છીએ. ઈરાનમાંથી સ્ટેટમેન્ટ આવે છે કે જો ઇઝરાયલ અમારા પર ન્યુક્લિયર વેપન વાપરશે તો પાકિસ્તાન ઇઝરાયલ પર હુમલો કરશે. આખી દુનિયા કોઈને કોઈ રીતે આ યુદ્ધમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહી છે. વિશ્વની ભૂગોળ એમ પણ અશાંત છે. આખા વિશ્વમાં વર્ષ 2024-25માં પર્ટિક્યુલર આ નવું વર્ષ શરૂ થયું ત્યારથી આવેલી તમે ઘટનાઓને જોશો તો તમને સમજાશે કે વિશ્વમાં ક્યાંય શાંતિ નથી. આપણે બેઠા છીએ અને કાલે ક્યાં શું થઈ જાય એની કોઈની પાસે કોઈ ગેરંટી નથી. એટલો અશાંત આ સમય ચાલી રહ્યો છે. અમદાવાદનું પ્લેન ક્રેશ એ એવિએશન ઇતિહાસમાં દુનિયાભરની જે અતિશય ક્રૂર ઘટનાઓ છે એમાંથી એક છે. આટલો ખતરનાક ક્રેશ દુનિયાએ નથી જોયો, એ પણ જોઈ લીધો છે. એક પછી એક જગ્યાએ પ્લેન ક્રેશ ને બાકીની ઘટનાઓ સામે આવી રહી છે અને બધાની વચ્ચે જગત જમાદાર, જે અત્યાર સુધી પોતાને જગત જમાદાર કે અમે આખી આ દુનિયાને એક સેકન્ડમાં બતાવીએ, શું કહી રહ્યા છે ને શું કરી રહ્યા છે. આટલું લાંબુ ઇતિહાસને પ્રસ્તાવનાને બધું બાંધીને તમને કશુંક જે બતાવવા માંગુ છું એ મુખ્ય વાત આ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્રુથ સોશિયલ એના પર લખી રહ્યા છે કે ઈરાન એન્ડ ઇઝરાયલ શુડ મેક અ ડીલ, અને હું એ ડીલ કરાવડાવીશ એવું એ કહી રહ્યા છે. એટલે એ જે ડીલ કરાવવાની વાત કરી રહ્યા છે એનું ઉદાહરણ કે ક્યાં આપી રહ્યા છે એ પણ સમજો. જસ્ટ લાઇક આઈ ગોટ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ટુ મેક. મેં જે રીતે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ડીલ કરાવડાવી, ટ્રેડ ડીલ, વેપાર ડીલની એ વાત કરે છે, એ વારંવાર કહી ચૂક્યા છે, કદાચ આ 15મી વાર કહી રહ્યા હશે કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેં જે રીતે ડીલ કરાવડાવી એ રીતે ઈરાન અને ઇઝરાયલે ડીલ કરી દેવી જોઈએ. એ કહે છે ઇન ધેટ કેસ બાય યુઝિંગ ટ્રેડ વિથ ધી યુનાઇટેડ સ્ટેટ્સ ટુ બ્રિંગ રીઝન. એ આગળ પછી તો બહુ લાંબી વાત કરે છે અને એવું કહી રહ્યા છે કે આ રોકાવું જોઈએ. અમેરિકા એમની સાથે વેપાર કરશે. અમેરિકાએ જે રીતે ભારતની સાથે ટ્રેડ ડીલ ઓફર કરી અને પાકિસ્તાનની સાથે પણ કરી, ભારત આડકતરી રીતે નકારી ચૂક્યું છે. બહુ જ આક્રમકતા સાથે જે સ્ટેટમેન્ટ સરકાર તરફથી આવવું જોઈએ નથી આવ્યું. સરકાર તરફથી પત્રકારો બહુ બધું એગ્રેસિવ લખી રહ્યા છે ટ્વિટર પર ને આક્રમકતા સાથે કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટી વાતો કરે છે વગેરે વગેરે. ભારતની સરકારે આક્રમકતાથી એ વાત નકારીને નથી કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ખોટું બોલી રહ્યા છે અને 15મી વાર ખોટું બોલ્યા છે અને અમે ટ્રેડ ડીલ નથી કરી અને અમે વેપાર કરવા માટે પાકિસ્તાન સાથે યુદ્ધ નથી રોક્યું, સીઝ ફાયર નથી કર્યું. એ અમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય હતો એવું ભારતની સરકાર ખબર નહીં શું કામ કહી નથી રહી. પણ એ માનવું બહુ જ સ્વાભાવિક એટલે નથી કેમ કે ભારત લોકતાંત્રિક દેશ છે ને આટલો મોટો દેશ અમેરિકાના કોઈ વેપારની લાલચમાં આવીને પોતાના એવા પડોશી સાથે સીઝ ફાયર કરી દે જે પડોશીના કોઈ ઠેકાણા નથી. એ ગમે ત્યારે ગમે તે આપણી સાથે કરી શકે એટલા ક્રૂર અને આતંકીઓને પેદા કરવાવાળો દેશ છે.
એને ખતમ કરવો એના સિવાય આપણી પાસે કોઈ રસ્તો જ નથી, ગમે તેટલી માનવતાને દયા આવતી હોય તો પણ. અને તોય સીઝ ફાયર કરાવ્યું તો સરકારે શું કામ કર્યું એ સરકારની પાસે જવાબ છે, પણ ઈરાન અને ઇઝરાયેલે પણ એ રીતે કરવું જોઈએ. એવું કહે છે કે મારે પહેલા ટર્મમાં મેં સર્બિયા વચ્ચે પણ એ લોકોની વચ્ચે પણ સીઝ ફાયર કરાવ્યું હતું. એના પછી એ બાઇડનની વાત કરે છે કે બાઇડન કશું જ ન કરી શક્યા. પછી એ યુથોપિયા અને ઇજિપ્તનું ઉદાહરણ આપે છે અને એવું કહે છે કે એક બહુ જ મોટા ડેમ અને નાઇલ નદીના કારણે એ લોકો વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એ પણ મેં રોકાવ્યો. એવું કહે છે હવે ત્યાં શાંતિ છે અને અત્યારે તો શાંતિ છે બિકોઝ ઓફ માય ઇન્ટરવેન્શન. મેં વચ્ચે ઇન્ટરવીન કર્યું, હું વચ્ચે પડ્યો એટલા માટે શાંતિ છે અને એ રીતે જ રહેશે. અને એટલે જ અહીંયા પણ શાંતિ હોવી જોઈએ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ એ રીતે શાંતિ આવી જશે. બહુ જ બધા કોલ થઈ રહ્યા છે, મિટિંગ્સ થઈ રહી છે, હું ખૂબ બધું કરી રહ્યો છું. અગેન આ જ વાત પર અમેરિકન પ્રેસિડેન્ટની વાત અહીંયા જ એક્ઝેક્ટ ચોંટી ગયેલી છે અને દરેક જગ્યાએ આનું આ જ વાક્ય બોલી રહ્યા છે. દરેક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને પણ આ કહી રહ્યા છે, આઈ ડુ અ લોટ એન્ડ નેવર ગેટ ક્રેડિટ ફોર એનીથિંગ બટ દેટ્સ ઓકે. હું બહુ જ કરી રહ્યો છું પણ મને કોઈ જ ક્રેડિટ નથી આપતું. દુનિયા કેટલી સ્વાર્થી છે અને દુનિયા કેટલી ક્રૂર છે. હું એટલો વિચારો એટલું બધું કરી રહ્યો છું અને દુનિયાનો કોઈ પડી જ નથી મારી. એટલે એકમાત્ર શાંતિના દૂત આ સદીમાં અવતર્યા હોય તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અવતર્યા છે. એમના પહેલાં પણ આટલું શાંતિવાળું કોઈ નહોતું અને હવે કોઈ શાંતિવાળું નહીં હોય એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. પણ આ બધું કહ્યા પછી યુક્રેનને રશિયા માન્યા નથી. રશિયાના વ્લાદિમીર પુતિન એમને ખાલી બર્થડે વિશ કરે છે લાંબી, એમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ ઓગળી જાય છે અને એવું કહે છે કે વ્લાદિમીર પુતિને મારી સાથે બહુ જ સરસ વાત કરી. યુક્રેનના ઝેલેન્સ્કી ઓવલ ઓફિસમાં આવીને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે આમ એકદમ સરળ ભાષામાં કહીએ તો કૂતરા બિલાડા ઝઘડતા હોય એ રીતે ઓવલ ઓફિસમાં ઝઘડા થાય છે અને એના પછી સોરી કહીને વાત પૂરી થાય છે. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પછી ઇઝરાયલ ઈરાન, દુનિયાના કોઈ પણ સંઘર્ષમાં અમેરિકાની વાત હવે દુનિયા ગણકારી નથી રહી. એવા સમયમાં હવે યુનાઇટેડ સ્ટેટ્સનું કોઈ પણ પ્રકારનું ઇન્ટરવેન્શન જો એ મધ્યસ્થી કરાવીને ખરેખર યુદ્ધ રોકાવી શકતા હોય તો એ દુનિયા માટે બહુ સારી સ્થિતિ છે. પણ એ ઇઝરાયલનો સાથ આપશે કે કેમ? એ જો ઇઝરાયલની સાથે જાય છે તો ઈરાનની સાથે ચાઇના અને રશિયા જેવા દેશો છે. આવા સમયમાં કમનસીબે દુનિયા વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ કરી રહી છે. નમસ્કાર.